આજે કેવી દેવી શક્તિ નારાજ થાય આ વાતમાં આપણે આગળ વિડિયોમાં જોશું. જય ખુખાર માં મેલડી. મને નોકરી નથી મળતી. મેં માડીની સેવા તો જ્યાંથી સમજણ હતી ત્યાંથી મેં ચાલુ કરી નાખી હતી. કુળદેવી હતી કે નહીં હતી ખબર નહીં, પણ મા મેલડીની સેવા કરી તો મારી બેની 4 4 ની 6 હજુ થઈ ગયો છે ભગવાનની ઈશારે અને માડીની દયાથી. એની બાદ મારી નોકરી નહોતી, માના ચરણ મેં આવતી મારી નોકરી મળી ગઈ છે કંપનીની અંદર સુપરવાઇઝર. 15,135 પગાર છે. જય મા મેલડી. મને 6-7 વર્ષથી નોકરી નહોતી મળતી. મેં BA કર્યું, પછી BA કર્યા બાદ મારી આશા છૂટી ગઈ. ગવર્મેન્ટ ક્લાર્ક તલાટીની અંદર જે વખતે ભરતી પડે તો પરીક્ષા મેં ખેડા વસરો તાલુકાની અંદર આવ્યો હતો અને જે વખતે પેપર સવારમાં ફૂટ્યું, રવિવારનો દિવસ હતો, ત્યાંથી મને વિશ્વાસ તૂટી ગયો કે સરકારી નોકરી નથી કરવી આવે. એટલે પછી માડીની માનતા માની કે ગમે તે નાની મોટી નોકરી મને કંપનીની અંદર સેટ થઈ જાય તો પહેલો પગાર મા તારા ચરણોમાં ચડાવું છું. તો મેં અંકલેશ્વરથી આગળ કોસંબાની અંદર કંપનીમાં સુપરવાઇઝર તરીકે મને 2023ના છેલ્લા મહિનામાં મને એડ કરી દીધો. 2024માં મારું વચન પૂરું હતું. મેં મારું વચન માડીએ મને સ્વીકાર્યું છે. બરોબર. તમે એ પ્રાર્થના કરી હતી, માતાજીએ પૂરું કરી? હા, માતાજીએ પૂરી કરી. 2023 ને એન્ડમાં મળી ગઈ. હા, 2023માં એન્ડ અને 2024 આવતે મારી નોકરી મળી જાય તો મારો પહેલો પગાર ચરણોમાં મૂકે તો પહેલો પગાર ચરણોમાં મૂકવા આવ્યો છું. એવી તમારા મનથી માનતા રાખી? મારી મનથી માનતા રાખી હતી. બરોબર. નથી મળતી ને મળી તો કેમ? હા માં, મને વિશ્વાસ અને ગર્વ છે કે પરમિટન ટૂંક સમયની અંદર કરી દે તો મેં માં તારા નામથી રામ મેલડી રામ મેં 50 રૂપિયાનો સોપડો લીધો. મારા જે વખતે 2 પન્ના બાકી હતા ત્યારે માં તું મારા સપનાની અંદર હાજર થઈ અને મને કીધું દીકરા ટેન્શન ન કરતા ને 4 મહિનાની અંદર પરમિટન નહીં કરું તો મારું નામ બદલી નાખું. તો મને વિશ્વાસ પૂરેપૂરો આવી ગયો. સપનામાં કેવા સ્વરૂપમાં આવ્યા હતા માતા? સપનામાં બિલકુલ એક જ ચુંદડી પહેરીને આવ્યા હતા લાલ કલરની. અને જે વખતે સપનામાં આવ્યા તે ગાડે મને માનું બધું સાહિત્ય બતાડી દીધું કે આવી રીતના ભક્તિ કરવાથી આવું થાય. અને માની ખાલી એક જ ચુંદડી હતી. મને પૂરો ત્યારે વિશ્વાસ આવ્યો કે માં તારે અકલથી સેવા ભક્તિ કરતો હતો, મારો સપનો પૂરો તમારા નામ લખવાથી પૂરો થયો. મને સપને આવ્યા એટલે હું આજે કીધા વગર બી આ લોકોને જાણ કરવા માટે હું ડાયરેક્ટ ચડી ગયો કે માની સેવા શક્તિ ખાલી એના ચરણોમાં પડતી ને અંતર શ્રદ્ધા રાખવો જોઈએ તો જ માની સેવા ભક્તિ થાય. તમે માના ચરણોમાં કે આમ છે તેમ છે, માએ ઘણો કીધું. માના વિડીયો દેખો ને તમને ઓટોમેટિક ખબર પડી જાય કે માની સેવા કેવી રીતના કરવી જોઈએ. માની સેવા મેં અહીંયા આવ્યો નતો એની પહેલા જ મેં પહેલેથી હાથમાં પકડી લીધી. જ્યારે શરૂઆત તેના થાય તે ગાડે નવરાત્રી માની સેવા ક્યારે કેવી રીતના થાય. આજે નવરાત્રુ 2 આજથી ઉપવાસ ચાલુ કરવાના. 10 દિવસ લડકી 7 બાળકીનો જમાડે, 10 બાળકીઓને જમાડે ને પછી જમવાનું, એને માડીના નવરાત્ર ઉપવાસ કહેવાય. એવી રીતના મેં ઉપવાસ કર્યા છે તો જ મને આવી રીતના ફળફ્રૂટ મળ્યું છે. માં એવી હું દુઆ કરું છું. તને નોકરી કેટલા ટાઈમથી નથી મળતી? 7 વર્ષથી. અને મારી માનતા પ્રાર્થના કર્યા પછી તમારે માનતાના પ્રાર્થના કરતે મને લગભગ 7-8 મહિનાની અંદર મળી ગઈ. 7-8 મહિનામાં? હા. અને એ તે સુપરવાઇઝરમાં? હા માં. જે મળે એવી લાગત ને? ના માં, તમારો મને જે ગાડી મારું ઇન્ટરવ્યુ કર્યું અને એના મેં પગે તકલીફ છે કોણ રાખે? હા, નોકરી મને કોણ? 2 પગે તકલીફ છે. તો ઇન્ટરવ્યુ મેં ઘણી જગ્યાએ હાલોલ કાલોર બરોડા બી કર્યું તો મને ના પાડ્યું. કોસંબાની અંદર મને સાહેબે બોલાવ્યો તે વખતે બી મારો સુપરવાઇઝર કે તારાથી શું કામ થશે? મેં કીધું મારા સુપરવાઇઝર કીધું મેં ગેટ ઉપર કીધું માં તારી દયાથી આટલે આવેલો છે તો ખાલી અંદર સુપરવાઇઝરને મેળવી દે. સુપરવાઇઝર કીધું આને લીલે સુપરવાઇઝરમાં જ મેં HRA કંપનીને જ કીધું તમારે વિકલાંગ ને કોઈ રાખસ નોકરી આજ ના રાખે. અને એને જાતે એવું કીધું તારાથી શું નોકરી થશે? હા માં. તો જો કદાચ ખુરશી પર બેહાડી બધાનું કદાચ સંયોગ કરાવી પગાર કરવાનું મેં કરી આલ્યું હતો બુખાર મેલડી. હા માં. અરે આશીર્વાદ રામ રામ ના. અમારે ઘણું તો નહીં પણ 40-50 વર્ષનું પેઢીએ દુઃખ આવે અને શું દુઃખ હે એ તમારા જાહેર કરવાનું હોય. અમને નડવાવાળા દેવ બતાવો અને અમને અમારી કુળદેવીનું બી બતાવો કે શું કારણથી અમારીથી રૂઠાઈ ગઈ હે કે જે રીતે અવળી પડી હે. ભલે રામ. એ બધું તમે આજે અમને જણાવો ને અમે રસ્તો બતાવો. કોઈ વાંધો નહીં. તો જો તમારી ભક્તિ સાચી, બધું સાચું, પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી તો ઘણો બદલાવ આવ્યો. બહુ ફેર હે. એમ તો મારી તમારા સાનિધ્યમાં ખૂબ ફેર પડી ગયો. બહુ ફેર પડ્યો. પડી ગયો ને? ફેર પડી ખૂબ ફેર એટલે એકદમ ફેર પડી ગયો. રોજ ઝઘડા હતા. એની જગ્યાએ હતા હળી મળીને રહી શકો. કોઈ વાંધો નહીં. પણ જો તું જે પૂછે છે એ બરોબર છે, બધું બરોબર છે, તારી માતાઓ બધી બરોબર છે, આમાં
ભૂવા બહુ કર્યા બહુ ભૂવા કર્યા પાલના માતાજી એટલા ભૂવા ઓથી અમદાવાદ થી જતો તો 50,000 રૂપિયા લઈને જતો ને તો ખાલી કરીને આવતો મોથી 50,000 રૂપિયા હા એકલો જતો બીજા 4-5 ભાઈ તો અલગ થી વાપરી ભૂવા પાસે એ બધું મગાવે આ ખૂબ મગાવે બકરા લાવો આ લાવો તો માથા બેસે કે અમે અહીં રહીએ છીએ પેન રહીએ છીએ પણ તમારા આ ત્રીજી જગ્યા છે આજ જો રહો છો ને હા એ તો તો ત્રીજી જગ્યા છે એ તો ખરું પણ કાકો છે તમારા કાકા થાય ભગાભાઈ આમાં કાકો છે માં ભલે રામ ભગો ધૂણ છે એ તો ખબર નહીં પણ અમારો વિરુદ્ધ છે એટલે કહું છું હા વિરોધ છે વિરુદ્ધ છે 40 વર્ષથી 40 વર્ષ આમાં તો કામણ ટોમણ બહુ થયા છે આવું કહું છું ખૂબ થયામાં આમાં જો હોય તો જ હું કહું ના ના માં સાચી વાત છે નકર ખોટી વાત કોઈને બતાવું વેમ બતાવું અને કહું તો એ નોમ દઈને કહું છું આમાં સાચી વાત છે ભગો તું કીધો તો કે માર કાકો અને કે છે 40 વર્ષથી અમારો આમ છે હા. તો તમે ચોક જોવડાવવા જાય છે ને તો જાય. ભુવા એવું નામ દેશે કે હમણે કરી નાખ્યું અને આવા ચોક જોવડાવવા જાય છે ને તો કે હમણે કરી નાખ્યું 10 વાગ્યો હરી રામ કીધું કે નહીં આવું અને આની મુઠાઈ વાળી તમે વિદ્યાઓ કરી પણ તોય કશું સારું થયું મને ઓળખે તો ખબર લ્યો ને ખબર ના લ્યો હું એ એમ કે છે કે મૂઠો બધી પી જઈ વારી પણ ભગા જોડે તમારા અપૈયા બોલા આમાં સાચી વાત છે હો. અને સાચી વાત. અમે તમે અપૈયા એક વાર નહીં 4 વખત તોડી હા, નાખ્યા એવું છે માં એક કુંવાસી અપાયા કરેલા અમે છોકરી નહીં કુંવાસી કરેલા છે કુવાસી ના લીધે તમે તોડ્યા તોડ્યામાં લગન પ્રસંગમાં નતા જવાના જઈને ઉભા રહ્યા મોઢું બતાવીને આયા હા એમાં આ બા ખરી ખરી વાત. તોડિયાનો વાંધો આ તમારી મેલડીનો વાંધો આમાં આ તમારી દગાઈ માતાનો વાંધો આમાં મારા બા બા હવે આટલી બધી માતાઓનો વાંધો હોય તો દુશ્મનના ઘેર ભડાકો કરવા જઈને તમે દુશ્મનના ભેળા છો સાચી વાત છે એટલે તમારી માતામાં જડતી હું હોધું બાપા મારું આવી આવતી જ નહીં એ કઈ પછી મેં ગુનો કર્યો કે તારો ગુનો છે તેની માતા બોલી ભગા જોડે અમનો આમ છે એટલે બોલી ભગો કર કે માર એવું નહીં માનતા દારૂ પીને જતા રહે છે તમારા ભાઈઓ તોડે છે ભાઈ એમ હા, બે નથી જે તોડ્યો નહીં પણ મારા ભાઈઓ અમુક દારૂ પીને જતા ના રહે છે માં કે બાપનો શીરો ખા જોજો બધું ખબર પડે છે આજના મનુષ્યો અપૈયાના કેવું સમજે ખબર છે એના ઘેર ખાવા પીવાનું નહીં પણ ખાલી ચમનું છે તો કે હા ચમનું તો મૂળ એક જ વાત છે અપોયો કડક કર દો અને જે નહીં માનતા એને કહી દેવાય ભાઈ તારા આ જગ્યાએ સંબંધ રાખો તારે ને મારે કોઈ સંબંધ નહીં માં સાચી વાત હો જો તમારા હશે તમારું કયું મોન છે નહીં હોય તો જતા રહેશે એમના ખોડામાં બેહવા હવે આટલું કરીને આવો બરોબર છે. હા. અપયો કડક કર દો આમાં અને અપયા દંડ આ દંડમાં તમે કોઈ જઈ શું હાલશો સિંગ ચણા હાલશો માતા હા, તમે- એટલે મારી અપયો તમે કોઈ માં ધર્મ નાખો બસ તું તારી માતાનો અપયો કડક કરી અને દંડ કરી દે જો તારા પડખે તમારી માતા ઊભી ના થઈ જાય મને એમ કે છે મામા હાચું ને હાચું, માતા પડખે હા ખરી ખરી